નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। પાદરા નજીક મુંબઈ દિલ્હી ભારતમાલા એક્સપ્રેસ માર્ગ પર કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર એક વ્યક્તિ જીવતા જ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ઘટના સ્થળ પરથી સામે આવેલા દ્રશ્યો અત્યંત ભયાનક હોવાનું જાણવા મળ્યું છે। આગ ઝડપથી ફેલાતા કારમાં રહેલો વ્યક્તિ સમયસર બહાર નીકળી શક્યો ન હોવાનું અનુમાન છે, જેના કારણે તેનું સ્થળ પર જ કરુણ મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। કારમાં કેટલા લોકો સવાર હતા અને આગ અકસ્માત હતી કે અન્ય કોઈ કારણસર લાગી તે દિશામાં તપાસ ચાલી રહી છે। મારું નામ સુરેશ વાઘેલા, સબ ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। શું ઘટના બની છે? વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળેલો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર એક ગાડીમાં આગ લાગેલ છે અને અંદર એક વ્યક્તિ ફસાયેલ છે। તો તાત્કાલિક વાસના ફાયર બ્રિગેડની ગાડીએ ટર્નઆઉટ લીધું અને સમય સૂચકતા વાપરીને સ્થળ પર આવી અમારા ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવેલ, પરંતુ અંદર જે વ્યક્તિ ડ્રાઈવર હતા તે અંદરને અંદર ડેથ થઈ ગયેલ છે। ક્યાંના છે સાહેબ, એવું કંઈ પ્રાથમિક એવું કોઈ જાણવા નથી મળ્યું। અને કઈ પ્રકારના આ તમે આવ્યા તે વખત કયા ઇક્વિપમેન્ટ દ્વારા પાડવામાં ફસાયેલી હતી બોડી કે શું હતું પરિસ્થિતિ? હા, આગ આખી ગાડીમાં આગ લાગી ગયેલી હતી અને જે બોડી હતી તે ત્યાં ફસાઈ ગયેલી હતી। તો સૌથી પહેલાં આગ કંટ્રોલ કરી અને ત્યારબાદ અમારા જવાનોએ બોડીને બહાર કાઢેલ છે। બોડી કઈ આગળ હતી આ કારની અંદર? ડ્રાઇવિંગ સીટ ઉપર જ હતી।